નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલની ભારે તંગી છે તે જોવા મળી રહી છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોર્ટના આદેશનો અનાદર કરનાર પીઆઈ સામે જજ લાલધૂમ થયા છે। ભાવનગરથી સામે આવી રહી છે, જ્યાં કોર્ટના આદેશનો અનાદર કરનાર પીઆઈ સામે જજ લાલધૂમ થયા છે। વારંવાર સમન્સ છતાં હાજર ન રહેતા પીઆઈ સામે NBW વોરંટ છે તે જાહેર કરવામાં આવ્યો છે। પીબી જાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરવામાં આવ્યો છે। પીઆઈને કસ્ટડીમાં લેવાના આદેશથી પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે। કલાકોની વિનંતી બાદ જજે બોરસદ પીઆઈના જામીન છે તે મંજૂર કર્યા છે। તમામ પોલીસ અધિકારીઓને કોર્ટના આદેશનું પાલન કરવા તાકીદ છે તે કરવામાં આવી છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાને ત્યાં પકોડી ખાવા માટે ગયેલ યુવતીને કડવો અનુભવ થયો છે। પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। યુવતી તેની માતા સાથે પકોડી ખાવા માટે ગઈ હતી। સૌપ્રથમ પકોડીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેણે ધ્યાને લીધું ન હતું। ત્યારબાદ છેલ્લી પકોડીમાંથી હાડકું નીકળતા યુવતીએ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વાયરલ વિડીયોની ખરાઈ કરવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। અમદાવાદના સાણંદમાં 24 કલાકમાં આગની 2 ઘટના બની હતી, જેમાં સરખેજ સાણંદ ચોકડી પર એક એક્ટિવામાં આગ લાગી હતી અને વાહન બળીને ખાખ થયું હતું, પરંતુ ચાલક બચી ગયો હતો। બીજી ઘટનામાં માધવનગર 66 કેવી સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટથી આગની ઘટના બની હતી, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। ફાયર વિભાગે સમયસર કાબુ મેળવી લીધો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદના દસકોઈ તાલુકાના ઓડ ગામમાં આરોગ્ય વિભાગ અને ગ્રામ્ય એસઓજીની સંયુક્ત કાર્યવાહી દરમિયાન બોગસ ડોક્ટર ઝડપાયો છે। મૂળ ઉત્તર પ્રદેશનો અને માત્ર 12 પાસ શિવકુમાર યાદવ છેલ્લા 2 થી 3 વર્ષથી કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતો હતો। ટીમે રેડ દરમિયાન એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઉપકરણો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શિવકુમાર રામપ્રસાદ યાદવ અંદાજિત ઉંમર 60 વર્ષની આજુબાજુ યુપીના ફૈજાબાદ તરફના હતા ભાઈ, અને એમની જોડે કોઈ મેડિકલ ડિગ્રી હતી નહીં, કદાચ 12મું પણ પાસ હશે, અને એ 3-4 વર્ષથી ત્યાં ઓડ ગામની અંદર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા, એટલે એમને ઝડપવામાં આવ્યા છે। અમારું મેડિકલ ટીમ અને એસઓજીના સંયુક્ત અભ્યાસથી એમને પકડી અને પોલીસ હવાલે કરવામાં આવ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં વહીવટસરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારને તાત્કાલિક હાકલપટ્ટી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રીની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલની કામગીરીમાં કેટલીક ક્ષતિઓ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક નિર્ણય લીધો હતો। સુરતમાં નેશનલ હાઈવે 56 બાયપાસની કામગીરીને લઈને સથવાવ ગામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે માજી ધારાસભ્ય આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી પણ વિરોધમાં જોડાયા હતા। ભાજપ સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવા જતા ખેડૂતોને પોલીસે અટકાવ્યા હતા અને આશ્રમ નજીક બેરિકેડ મૂકી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી। રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે, અને એટલા માટે અમારો ભલે જીવ આપીશું પણ અમારી જમીન આપવાના નથી, એ નિશ્ચય સાથે અમે આગળ વધવાના છે। હાઈવે નંબર 56માં 4 જેટલા જે ગામો છે એ ગામોમાં બંધારણ અને બંધારણની આર્ટિકલ 244(1) નું ઉલ્લંઘન કરીને આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોડ કાઢવામાં આવી રહ્યો છે। આ વિસ્તારની જે ગ્રામ સભાઓ છે
આ વિસ્તારમાં એ ગ્રામ સભાએ એનો વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ, અને 12 જેટલા અન્ય ગામો પણ છે એની પણ જમીન સંપાદન થઈ રહી છે. આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે. સુરતના વરાછા વિસ્તારમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખીને વસ્તી ગણતરીના કારણે વિકાસ કામો અટકી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે રોડ, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના કામ હાલ બંધ છે. છેલ્લા 5 દિવસથી અધિકારીઓ ફોનનો જવાબ આપતા નથી, એવી પણ રજૂઆત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના એમએલએ કુમારભાઈ કાનાણી મહાનગરપાલિકા કમિશનર લેટર લખ્યા છે કે જે બધા જે ઓફિસર છે કે કર્મચારી છે જે વસ્તી ગણતરીમાં લાગેલા છે, ખાસ કરીને આવતા દિવસોમાં વરસાદ આવશે એનું કામગીરી બાકી છે, ક્યારે કરવામાં આવશે એટલે એને પત્ર લખવામાં આવ્યું છે. આપણે મુજબ વાત કરશું. શું કે કુમારભાઈ જે પત્ર લખ્યા છે કમિશનરને, શું આખી મામલો છે? છેલ્લા 5-10 દિવસથી આપણે કોઈ પણ વિભાગના અધિકારીઓને ફોન કરીએ તો એક જ જવાબ મળે છે કે વસ્તી ગણતરીના મિટિંગમાં છીએ, વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં છીએ. અને એટલા માટે મેં કમિશનરને પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો જોઈએ, એમાં ના નથી. પરંતુ વસ્તી ગણતરીના કારણે એના બહાના હેઠળ કોર્પોરેશનના વિકાસના કામો અને રોજિંદા કામો ઠપ થઈ ગયા છે, ખોરંભે પડ્યા છે. ચોમાસું માથે છે, અનેક સોસાયટીમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, ગટરના કામો, પાણીની લાઇનના કામો, રોડના કામો ચાલી રહ્યા છે. જો વસ્તી ગણતરીના કારણે આ કામો ખોરંભે પડે અને સમયસર કામ ન થાય તો ચોમાસામાં ખૂબ મોટી મુશ્કેલી ઊભી થવાની છે, લોકોને હાલાકી ઊભી થવાની છે. અને એ મુશ્કેલી ઊભી ન થાય, ચોમાસા પહેલાં આ કામો પૂર્ણ થાય, સમયસર પૂર્ણ થાય, એના માટેની કામગીરી કરવી જોઈએ. વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો જોઈએ, પરંતુ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના વિકાસના કામો અને રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, એટલા માટે મેં આ પત્ર લખ્યો છે. આવનારા દિવસોમાં ચોમાસા પ્રી મોન્સૂન કામગીરી પણ હજી બાકી છે, વરસાદ આવી રહ્યું છે, ખાડીપુર દર વર્ષે આવી જાય છે, એ લઈને હજી કામ બાકી છે. બધા જે અધિકારીઓ કર્મચારીઓ છે આમાં લાગી ગયા છે, તો એ કામ કેવી રીતે થશે, શું કહેશો? એટલા માટે જ મેં એના ધ્યાન પર વાત મૂકી છે અને માગણી કરી છે કે ચોમાસા દરમિયાન મુશ્કેલી ઊભી થાય, વરસાદ આવ્યા પછી સમસ્યાઓ ઊભી થાય અને પછી આપણે જાગીએ. એના કરતાં ચોમાસા પહેલાં આ કામો સમયસર પૂર્ણ થાય, લોકોને હાલાકી ન પડે અને જે કંઈ કામો આપણા અધૂરા પડ્યા છે, જે કામો પ્રગતિમાં છે, એ કામો સમયસર પૂર્ણ થાય અને લોકોની મુશ્કેલીમાં વધારો ન થાય. એટલા માટે આગોતરા આયોજન કરવા માટે વસ્તી ગણતરીના બહાનું કાઢ્યા વગર કામ આગળ વધે એવી મારી માગણી છે. બિલકુલ. આ તો વરાછાના એમએલએ કુમાર કાનાણી જેમ કીધું કે જે વસ્તી ગણતરી છે એને બહાનો લઈને કામ અટકી નહીં રહી જાય તે માટે આગોતરા કામ કરી લેવા જોઈએ, એના માટે અમે પત્ર લખ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ધ્રોલના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપો બાદ ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરે કન્સલ્ટન્સીની એજન્સી પર લાભાર્થીઓ પાસેથી ગેરકાયદેસર પૈસા ઉઘરાવવાનો આરોપ મૂક્યો હતો. ગરીબો માટેની યોજનામાં જ ભ્રષ્ટાચાર થતા લોકોમાં રોષ ફેલાયો હતો. હવે નગરપાલિકા દ્વારા થનારી તપાસ પર સૌની નજર ટકેલી છે. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના બહુ મોટા પાયે કૌભાંડ થઈ રહ્યો છે, જેમાં હાલમાં તે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા લાખો રૂપિયાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. જેને મળવાપાત્ર લાભ નથી તેને લાખો રૂપિયાનો વહીવટ કરી અને લાભ મેળવે છે. જે ગરીબ વર્ગના જેને મળવાપાત્ર લાભ છે તેને મળતો નથી. નવસારીના જલાલપોર પોલીસે બેંક સાથે છેતરપિંડી કરનાર 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ નકલી દાગીના ગીરવે મૂકી અને બેંક ઓફ બરોડામાંથી લોન મેળવી હતી. શહેરના છાપરા રોડ પર વિસ્તારમાં આવેલ બેંક સાથે અંદાજે ₹21 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ નકલી દાગીના પર લગભગ ₹18 લાખની લોન લીધી હતી, જે વ્યાજ સાથે વધીને 21 લાખ થઈ હતી. જોકે ત્યારબાદ આરોપીઓએ રકમ
પરત ન ભરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે 5 આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના પેટલાદ ખાતે તાલુકા પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજિત 3 કરોડ 80 લાખના ખર્ચે બનનારી આ નવી કચેરી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, સુજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત આગેવાનો, સરપંચો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પેટલાદ ખાતે અદ્યતન નવા તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે બનનારા અદ્યતન તાલુકા પંચાયત ઘરથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવનારા સરપંચો, તાલુકાના પ્રતિનિધિઓ અને ગ્રામ્ય વિસ્તારના જનપ્રતિનિધિઓને ગામડાના વિકાસ માટે આ પંચાયત ઘર દ્વારા તાલુકા પંચાયતના નવા ભવન દ્વારા અદ્યતન ભવન દ્વારા હજુ પણ વેગ મળશે એવી આશા સાથે આ પંચાયત ઘર તાલુકા પંચાયતનું નવું ભવન પેટલાદ તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બનવાનું છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોંઘવારી વચ્ચે રિક્ષાના ભાડામાં પણ કોઈ વધારો ન થતાં રિક્ષા ચાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. જો આગામી સમયમાં ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પેટ્રોલ, ડીઝલ અને સાથે સાથે સીએનજી આ તમામ વસ્તુઓ જે છે ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ જરૂરી છે અને આના લીધે મોંઘવારીનો માર તમામ જગ્યાઓ પર જોવા મળે છે. પરંતુ સીએનજીનો જે ભાવ વધ્યો છે તેના લઈને રિક્ષા ચાલકો જે છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર 2.5 થી 3 લાખ જેટલી જે રિક્ષાઓ છે ત્યાં આવેલી છે, તમામ જે છે તેઓને ગેસના ભાવ વધારા નડી રહ્યા છે. વડીલ, એ કહેશો કે ગેસનો જે ભાવ વધ્યો છે કેટલા રૂપિયા વધ્યો અને કેટલી તકલીફ થાય છે? રિક્ષાઓના સીએનજીના ગેસ વધારામાં 2 રૂપિયા ને 25 પૈસાનો હમણાં વધી ગયો. વચ્ચે પણ 1.5-2 રૂપિયા જેવો વધ્યો હતો. અત્યારે 4.5 રૂપિયા 2 મહિનામાં વધી ગયો છે અને લગભગ તમે જોવા જાઓ તો અત્યારે આ વધારો અમને પોસાય તેમ નથી. સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે જેમ બને એમ જલ્દી આ ભાવ વધારો પાછો ખેંચે અથવા તો આનું ભાડું વધારવાનું યોગ્ય નિર્ણય લે. જેવું ભાડું હોય પ્રમાણે ચલાવીએ. અત્યારે તો બહુ તકલીફ પડે છે ઘર ચલાવવામાં. સમજો કે પોતાનું ઘર ઠીક છે, પણ ભાડાનું ઘર હોય તો રિક્ષા ડ્રાઈવર શું કરે? મને જવાબ આપો. સરકાર છોકરા બે ભણાવવાના, એ ભણાવવાનો ખર્ચો, ફીનો ખર્ચો બધું રિક્ષા ઉપર હોય. એમાંય ભાડાનું ઘર હોય તો રિક્ષા ડ્રાઈવર આટલો ગેસનો ભાવ વધે તો રિક્ષા ડ્રાઈવર બચારો ક્યાં જાય? એ સરકાર સાહેબને અપીલ છે કે આ ભાવ સીએનજી ભાવમાં વધારામાં થોડો ઓછો કરવા વિનંતી છે. અને રિક્ષા ડ્રાઈવરમાં છેલ્લા 3 વર્ષથી 1 પણ રૂપિયાનો ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો. એ પણ ખૂબ જ દુઃખદ બાબત છે. 3 વર્ષમાં બધી જ મોંઘવારી વધી છે. દરેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. જોવા જઈએ તો હમણાં પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધ્યા છે, દૂધના ભાવ પણ વધ્યા છે અને સાથે સીએનજીનો પણ ભાવ વધારો થયો છે. તો આ બધો કમરતોડ ભાવ વધારો રિક્ષા ડ્રાઈવરોને નડી રહ્યો છે. આ બાબતે અમે સરકારમાં રજૂઆત કરી છે કે આ રિક્ષા ડ્રાઈવરોને ખાસ કરીને સીએનજી ગેસનો ભાવ ઘટાડો કરવામાં આવે. સરકાર કંઈ સબસિડી આપવામાં આવે રિક્ષા ડ્રાઈવરોમાં સીએનજી પાછળ તો 100% જાહેર જનતાને લાભ થશે. પરંતુ રિક્ષા ભાડું જો વધશે તો એ ભાવ વધારો જાહેર જનતાને જ નડશે. અને અમારી ચીમકી પણ છે સરકારને કે જેમ બને તેમ જલ્દી આ ભાવ વધારાને લઈને અમારું જે કંઈ નિર્ણય કરવાનો એ કરી લે. અમે આગળ જતાં રેલી કરીશું, વિરોધ પ્રદર્શન કરવાના છીએ, ભૂખ હડતાલ પણ કરવાના છીએ અને જરૂર પણ જણાય તો આજે 5 વાગે અમારી જે મિટિંગ છે એની અંદર હડતાલનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. પરંતુ આ સતત જે ભાવ વધારો થઈ રહ્યો છે, મોંઘવારી તો બધાને નડે છે, તમને બી નડે, પબ્લિકને બી નડતી હોય છે, તો શું થાય આ બધી મોંઘવારીથી? તકલીફ પડે? મોંઘવારીથી બધા રિક્ષાવાળાને તકલીફ પડે છે ને અત્યારે અમારે સાંજે 5 વાગે મિટિંગ છે. હું અત્યારે તમારા માધ્યમથી જણાવવા માગું છું કે હું 72 કલાક માટે અનશન ઉપવાસ ઉપર જઈ રહ્યો છે અડાણીના ખિલાફ સીએનજી ગેસના. અગર આ ભાવ પાછો ખેંચે નહીં તો હું 72 કલાક માટે અનશન ઉપવાસ ઉપર બેઠીશું બધા રિક્ષા ચાલકોના હિત માટે. અને રિક્ષા ચાલકો અમદાવાદમાં 2.5 લાખ રિક્ષા ચાલકો છે, એ બધા સહયોગ અમને આપશે. લોકોને જીવવું કેવી રીતે એક મોટો સવાલ છે. ટ્રાન્સપોર્ટેશનની અંદર વારે વારે ખાનગી કંપનીઓ છે તે બેફામ તોતિંગ વધારા કરતા હોય છે. મહિના દિવસની અંદર 2 વખત ભાવ વધારો ઝીકી દે છે.
ત્યારે એક તરફ જે સલાહ સૂચનો જે આપવામાં આવે છે તો બીજી તરફ લોકોને મોંઘવારીનો માર એક બાદ એક આપવામાં આવી રહ્યો છે. તેની સામે હવે લોકોએ અને ખાસ કરીને રિક્ષા ચાલકોએ અમરનાથ ઉપવાસ અને સાથે હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ, જામનગર, વલસાડ અને ભાવનગર સહિત રાજ્યની સરકારી કચેરીઓમાં પીએમ મોદીની પેટ્રોલ ડીઝલ બચત અને એક સાથે આવવાની અપીલના અમલને લઈને મિશ્ર દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ અને ભાવનગરમાં કેટલાક કર્મચારીઓ એક જ વાહનમાં આવતા અને અપીલનું પાલન કરતા જોવા મળ્યા, જ્યારે જામનગર અને વલસાડમાં અધિકારીઓ એકલા વાહન લઈ અને આવતા તેમજ વીજળી બચતના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. અનેક કચેરીઓમાં કર્મીઓ હાજર ન હોવા છતાં લાઇટો અને પંખા ચાલુ રહેતા વીજળીના બેફામ બગાડના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કેટલાક સ્થળે મનપા કમિશનરની સૂચનાઓ છતાં નિયમોનો ઉલાળ્યો થયો હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થતાં સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ડીઝલમાં લગભગ 3 રૂપિયાનો વધારો થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વધી છે. વધતા ઈંધણ ખર્ચના કારણે માલ સામાનના પરિવહન પણ મોંઘું બન્યું છે. ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસ ઉપર અસર પડશે. શાકભાજી, દૂધ, આ બધામાં અત્યારે ફરક તો છે જ ને. અત્યારે નાના માણસનો મરો છે. અત્યારે તો 3 રૂપિયા તો વધારે હશે. હવે આગળ કેટલા વધે છે તો હવે સરકાર ઉપર ડિપેન્ડ છે. सारी कहता है कि मतलब खाली डीजल का भाव बढ़ने से ट्रांसपोर्ट इंडस्ट्री में कोई फ़र्क नहीं पड़ने वाला, सारी चीज़ में फ़र्क पड़ेगा. जीवन ज़रूरियात की जितनी चीज़ें हैं सारी महंगी पड़ेगी. हमारी खुद की गाड़ियाँ हैं, वो हिसाब से हम अभी जो कॉस्टिंग पकड़ के रेट देंगे कस्टमर को, वो उसको पोसाएगा नहीं. हमारी गाड़ी खड़ी हो जाएगी, पार्टी भाड़ा नहीं देगी उतना. हमारा कॉस्टिंग बढ़ेगा तो हम कॉस्टिंग बढ़ा के सामने कोटेशन देंगे, वो उसको नहीं पोसाएगा तो हमको माल नहीं मिलेगा. हमारी गाड़ी खड़ी होगी, उसमें साग सब्जी, चावल, गेहूँ, दाल सब कुछ उसी ट्रांसपोर्ट से चलता है, तो महंगाई तो बढ़ने वाला है, सबके ऊपर असर पड़ने वाला है वो तो. આજે 10 મિનિટમાં જ કરિયાણા સહિતની ચીજ વસ્તુઓ ઘરે આવી જાય છે, પરંતુ આ ઝડપી સગવડ લાંબા ગાળે પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર ગંભીર માઠી અસર છોડી રહી છે. ઈંધણની કટોકટી વચ્ચે અમદાવાદ શહેરમાં રૂટીન ઓનલાઈન ઓર્ડરને બાદ કરતા ઝડપથી વસ્તુઓ પહોંચાડવાના ક્વિક કોમર્સમાં રોજ વધારાના 4,500 લીટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ થઈ રહ્યો છે. એટલું જ નહીં, વધારાનો 13,000 કિલો કાર્બન ડાયોક્સાઇડ શહેરની હવામાં ભળી રહ્યો છે. ઝડપના આવા પરિણામ જોઈ હવે ક્વિકની સાથે સ્માર્ટ કોમર્સની જરૂર ઊભી થઈ હોય તેવું વર્તાય છે. મહેસાણા જિલ્લાના કડી વિસ્તારના બુડાસણ ગામમાં ઠાકોરવાસમાં એક મકાનમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. એલસીબી પોલીસે દરોડા પાડી વિજય ઠાકોર નામના બુટલેગર દ્વારા ચલાવવામાં આવતી આ ફેક્ટરી ઝડપી પાડી હતી. રેડ દરમિયાન 178 પેટી નકલી દારૂનો જથ્થો અને વધુ 300 પેટી બનાવવા માટેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કડીનો બુડાસણ ગામે પ્રેરણા ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂ બનતો હતો, જેની માહિતી મળતો અમે તથા અમારા સાહેબ અમે ટીમ વોચ કરતો, જે જગ્યા મળતો અમે જગ્યા ઉપર આવીને તપાસ કરતો. ઉપરથી ઇંગ્લિશ દારૂ બનાવવાનો મુદ્દામાલ તેમજ ખાલી બોટલો તેમજ ભરેલી પેટીઓ અને બીજો બધું એનો માલ મળેલો જે પેકિંગ કરવાનો, અને કુલ પેટી 178 પેટી મળેલી છે. અને બીજું એનો સીલ મારવાનો એવો પેકિંગ બધું કરવાનું મુદ્દામાલ બધો મળેલો છે. કડીના બુડાસણની અંદર જે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે, જે મહેસાણા એલસીબી ટીમ દ્વારા આજે પકડવામાં આવી છે. અને મોડી રાતે પકડી હતી જે એલસીબી ટીમ દ્વારા નકલી દારૂ બનાવતી ફેક્ટરીને. અને મહેસાણા મોટી માત્રામાં જે કહેવાય કે બનાવટી દારૂનો જથ્થો ઝડપી પાડવાની માહિતી મળી છે હાલમાં તો. અને મોડી રાતથી લઈને મહેસાણા એલસીબી પોલીસ દ્વારા એક કાર્યવાહી કરી છે અને શરૂ કરવામાં આવી હતી. અને જે કહેવાય કે દારૂ બનાવતી ફેક્ટરીમાં હજુ પણ
કાર્યવાહી ચાલી રહી છે. જે કહેવાય કે અને જે છે તે દારૂ બનાવવાના જે 500 લીટરના જે ટાંકીઓ છે તેની અંદર ઇથોનોલ નાખીને જે બનાવતી હતી દારૂ બનાવવાની જે છે તે દેખાઈ રહ્યું છે. અને જે 178 જેટલી પેટીઓ પણ નકલી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જે પંજાબ સેલનું સ્ટીકર મારીને RSનું સ્ટીકર મારીને જે બનાવતી હતી દારૂની બોટલો અને 300 જે પેટી નકલી દારૂ બનાવી એટલે બોટલો સહિતનો મુદ્દામાલ મળવામાં આવે છે. અને જે કહેવાય કે જે દારૂ છે બોટલ નકલી આખું ઓરિજિનલ પેકિંગ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નકલી દારૂ જે છે તે બતાવી રહ્યા છે. અને જે નકલી દારૂ ઝડપાઈ છે હાલમાં ફેક્ટરીને કડી પોલીસ અને આ દારૂના કેસમાં કેટલા સમયથી અહીં બનતો હતો અને જે કેટલા સમયથી આ લોકો બનાવતા હતા તે પણ તપાસનો વિષય છે. અને હાલમાં 4 આરોપીના નામ આવ્યા છે અને 4 આરોપી હાલમાં ફરાર છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી અકોટા 4 રસ્તા પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન બિહારના શ્રમિક આરિફુલ હકનું દુઃખદ મોત થયું છે. સુરક્ષા સાધનો વિના 50 ફૂટ ઊંડા મેઇન હોલમાં ઉતારતા ગુંગળામણથી તેનું મોત નિપજતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઘટના સ્થળે પહોંચી જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા, પરિવારને વળતર આપવા અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે. કોંગ્રેસે ભાજપ સરકાર અને પોલીસ પર વિરોધી નેતાઓને ખોટા કેસમાં ફસાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંખેડા દારૂ કેસમાં કોંગ્રેસ નેતાને ટાર્ગેટ કરાયા હોવાનો દાવો કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન આપણે સૌએ જોયું કે પોલીસ અને પ્રશાસનનો રોલ જે નિષ્પક્ષ હોવો જોઈએ એના બદલે એમની તમામ કાર્યવાહીને રોલ એક તરફી એટલે કે સત્તા પક્ષે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો. એક તરફ પ્રમાણિક અધિકારીઓ જે નિષ્ઠા પ્રમાણિકતાથી પોતાની ફરજ અદા કરે છે અને બીજી બાજુ જે ચાપલૂસ અધિકારીઓ છે, ભ્રષ્ટાચારી અધિકારીઓ છે કે જે સરકારનો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરીને કાર્યકર તરીકે કામ કરતા હોય એવા અધિકારીઓ, કર્મચારીઓ આપણે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જોયા છે. 4/2026 રોજ એટલે કે ઇલેક્શનના 2 દિવસ પહેલા જ આશીષ જોશીની સામે જે ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી તે ફરિયાદના મુખ્ય આરોપી જે છે એનું નામ પ્રમોદ પંચનારાયણ પાંડે. આ પ્રમોદ પાંડેને 24 તારીખે જ ફરિયાદ દાખલ થાય છે અને 24 તારીખે તરત જ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને 1 દિવસના રિમાન્ડ મેળવી બીજા દિવસે એ તરત જામીન પર છૂટી જાય છે. આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં જનતા બજાર નજીક પોલીસે શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કારમાંથી સ્કૂલ બેગ અને વિમલના થેલામાં છુપાવેલ કુલ 42,90,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ મામલે પોલીસે કાર સહિત 3 લોકોને રાઉન્ડ અપ કરી અને વધુ પૂછપરછ શરૂ કરી છે અને તપાસ દરમિયાન અલગ અલગ બેંકોની પાસબુક તથા ચેકબુક મળી આવી હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં એક હાઈ પ્રોફાઇલ હની ટ્રેપ અને દુષ્કર્મ કેસ સામે આવતા કાયદાકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. એક તરફ જાણીતા વકીલે યુવતી સામે હની ટ્રેપ, બ્લેકમેલિંગ અને લાખોની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ યુવતીએ તે જ વકીલ પર અવારનવાર દુષ્કર્મ આચર્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બંને પક્ષોની સામસામી ફરિયાદોને આધારે પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મેં અમદાવાદમાં સામૂહિક બળાત્કાર અને અપહરણનો 2022માં ફરિયાદ નોંધાવેલી છે, જેની અત્યારે ત્યાં સેશન કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે. બરોબર, અને એ બાબતથી હું સલાહ સૂચન જુનાગઢના ભરત ચાવડા કરીને યુનગરના એડવોકેટ છે એની પાસેથી સલાહ લેતી કે એ મેટરમાં શું કરવું શું ન કરવું એમ.
તો એ બાબતથી મને સલાહ સૂચન આપતું. એમ કરીને અને વાતોચીતો થતી, એમાંથી અમે લોકો પ્રેમ સંબંધમાં આવ્યા. પણ પ્રેમ સંબંધમાં આવ્યા અમે ફિઝિકલ રિલેશનમાં નહોતા. 2026 અમે લોકો ફિઝિકલ રિલેશનમાં આવ્યા. તો એ જબરદસ્તી મારી હારે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો. ત્યારબાદ તેમની બંને વચ્ચે છે પ્રેમ સંબંધ થયેલો અને જૂનાગઢના અલગ અલગ હોટલોમાં જઈ અને બંને વચ્ચે છે એ શરીર સંબંધ પણ થયેલા. ભોગ બનનાર યુવતીના જણાવ્યા મુજબ આ એડવોકેટ દ્વારા તેના જે કેસ અમદાવાદ ખાતે શરૂ હોય તેમાં આરોપીઓને મદદ કરવાનું વિગત જણાવી અને જો પોતાની સાથે સંબંધ નહીં રાખે તો આરોપીઓને ફાયદો થાય તે રીતે કાર્યવાહી કરશે, તેમજ આ યુવતીના પરિવારને જાણ કરશે તેવું જણાવેલું. પરંતુ યુવતીએ કંટાળી અને પોતાની મરજી વિરુદ્ધ અથવા તો તેને જે બ્લેકમેલ કરીને જે દુષ્કર્મ આચરવામાં આવેલું તે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છે ફરિયાદ કરેલી છે. સાથે સાથે આ એડવોકેટ ભરતભાઈ ચાવડા દ્વારા પણ આ જે યુવતી છે તેના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.